યાર, એવું કેમ થાય છે કે એક્ઝામ નજીક આવી જાય છે, એસાઇનમેન્ટ્સ બાકી હોય અને આપણી પાસે ટાઈમ જ ન બચે. આખો દિવસ બસ રીલ્સ સ્ક્રોલ કરવામાં અને દોસ્તો સાથે વાતોમાં જ ક્યાં ગાયબ થઈ જાય છે ને એ ખબર જ નથી પડતી. જો ટાઈમ ટેબલ સુધારવું હોય ને તો મોટી મોટી બુક્સ વાંચવાનું છોડો. બસ 2 મિનિટ રૂલ અપનાવો. કોઈ પણ એવું કામ જેમાં 2 મિનિટથી ઓછો સમય લાગે છે, જેમ કે બેગ ગોઠવવી કે બુક ટેબલ પર મૂકવી, એને તરત જ પતાવી દો. બીજી મસ્ત ટ્રીક, જ્યારે ભણવા બેસો ને ત્યારે ફોનને બીજા રૂમમાં મૂકી દો. નોટિફિકેશન બંધ રાખશો તો જે કામ 2 કલાકમાં થાય છે ને એ અડધા કલાકમાં જ પતી જશે. બસ સ્ટડી ટાઈમ અને ચિલ ટાઈમ બંને ફિક્સ કરી લો. યાદ રાખજો, સમય ક્યારેય ઓછો નથી હોતો, બસ આપણે એને ક્યાં વેડફવો અને ક્યાં વાપરવો ને એ સમજદારી રાખવાની હોય છે. જો આ ટીપ કામની લાગી હોય ને તો આ વિડીયોને લાઈક, સેવ અને શેર કરી દો. અને તમારો સૌથી વધુ ટાઈમ કઈ એપ્લિકેશનમાં બગડે છે એ મને નીચે કોમેન્ટમાં જણાવો. અને હા, મેં તો મારા વિચાર રજૂ કરી દીધા, પણ હવે ચોઈસ તમારી છે.